મારા લગ્ન પહેલાં મારી ભાભીએ મને આપી સુહાગરાતની ટ્રેનિંગ અને મને શીખડાવી એવી એક કરામતો કે મોજ પડી ગઈ અને 1 કલાક સુધી બેડરૂમમાં અમે એવું કર્યું કે શું વાત કરું। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે બધા ભાભી રસિયાનું એક અનોખી વાતમાં। અને હા મિત્રો, વિડીયો ચાલુ કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। તો ચાલો ભાભી રસિયાઓ સ્ટોરી શરૂ કરીએ। મિત્રો, મારું નામ હિતેશ છે અને મારી ઉંમર 24 વર્ષની છે। હું એકદમ ફિટ દેખાતો છોકરો છું અને ગામડાનો રહેવાને કારણે હું એકદમ સાદો છોકરો હતો। આ વાત મારા લગ્ન પહેલાંની છે। શહેરમાં મારા પિતરાઈ ભાઈના લગ્ન થયા હતા। તેમની પત્ની એટલે કે મારા ભાભી ખૂબ જ સુંદર હતા। એનો રંગ દૂધ જેવો સફેદ હતો અને એ સિટીની રહેવાસી હતી અને મારા ભાઈ ગામડાના રહેવાસી હતા। મેં એમના લગ્નમાં જોયા હતા। મારા પિતરાઈ ભાઈ મોટાભાગે તેના કામ માટે ઘરની બહાર રહેતા હતા અને મારા ભાભી મારી કાકી સાથે રહેતા હતા। તેનું ઘર મારા ઘરની બાજુમાં હતું। ભાભી શરૂઆતથી જ મારી સાથે ખૂબ જ ખુલ્લા હતા। તે મારી સાથે ખૂબ જ મજાક કરતી હતી, પણ મારા શરમાવા સ્વભાવને કારણે હું તેની સાથે વધારે વાત કરી શકતો ન હતો। આ દરમિયાન મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન નક્કી કર્યા। પરિવારના સભ્યોને છોકરી ખૂબ જ પસંદ પડી અને તેઓ સંબંધ નક્કી કર્યા। સાંજે જ્યારે હું મારી ભાભીને મળવા ત્યારે તેણે મને છોકરીને વિશે કહ્યું કે તારું નસીબ ખુલ્યું છે, તને બહુ સારી પત્ની મળવી છે। અને ભાભી કહેવા લાગ્યા, તે મારા કરતાં વધારે સુંદર છે અને મસ્ત પણ છે। ત્યારે મેં શરમાતા પૂછ્યું કેવી રીતે? ત્યારે ભાભીએ જવાબ આપ્યો કે લગ્નની રાતે તને આપોઆપ ખબર પડી જશે। લગ્નની રાતના નામથી જ હું થોડો નર્વસ થઈ ગયો। એ જોઈને એ મારી સાથે મજાક કરવા લાગી। જેમ જેમ લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા એમ મારી નર્વસ વધતી જતી હતી, જે મારી ભાભી સમજી ગઈ હતી। એક દિવસ હું તેના ઘરે ગયો ત્યારે ત્યાં એકલી હતી। ત્યારે તેણે મને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે? કદાચ ભાભી મારા મનની બધી વાત સમજી રહી હતી, પરંતુ તે મારી સમસ્યાઓ મારા મોઢેથી સાંભળવા માંગતી હતી, પરંતુ સંકોચને કારણે હું મારી ભાભી સાથે વાત કરી શક્યો ન હતો। ત્યારે ભાભીએ કહ્યું કે શરમાવશો નહીં, મારી સાથે ખુલીને વાત કરો। ત્યારે ભાભીને આખી વાત કહી, જે સાંભળવાઈ ભાભી હસવા લાગી અને મને કહેવા લાગ્યા કે તારે ટ્રેનિંગ જોતી હોય તો કહે। અને મેં પણ હા પાડી અને ભાભીની સામે જોવા લાગી। ભાભીએ તેની સાડીનો પલ્લું કાઢી નાખ્યો અને તેને સુંદર શરીરને જોવા લાગ્યો। મને તે જોવાની ખૂબ જ મજા આવી। પછી ભાભી મારી નજીક આવ્યા અને મારા ગાલ પર ચુંબક કર્યું અને પછી મને બેડરૂમમાં લઈ ગયા અને પછી ભાભીએ મને એવું કરાવ્યું કે હું થઈ ગયો પાણી। અને પછી તો ભાભીએ મારા લગ્ન સુધી મને ટ્રેનિંગ આપી અને પછી થયું એવું કે હું અને ભાભી મારા લગ્ન થયા ત્યાં સુધી અમે ટ્રેનિંગ કરતા રહ્યા અને ભાભીએ મને બધી કરામતો શીખડાવી દીધી। અને પછી મારા લગ્નનો પ્રસંગ આવી ગયો અને લગ્નની પહેલી રાત અમે બંનેને ખૂબ જ મજા કરી અને મારા ભાભીએ મને રૂમની બારી ખુલ્લી રાખવાનું કહ્યું હતું, કારણ કે તે બધું જોઈ શકે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ।